વડોદરામાં ભાજપના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય આવ્યા છે આમને સામને। વોર્ડ નંબર 17ના ચૂંટણી ખર્ચ મુદ્દે ભાજપમાં વિવાદ સર્જાયો। ભાજપના બે કદાવર નેતાઓ અને જૂના મિત્રો સામસામે આવી ગયા છે। ભાજપે વોર્ડ નંબર 17માં પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રને ટિકિટ આપી છે, તો ધારાસભ્ય યોગેશ પટેલે જીતુ સુખડિયાના પુત્ર પાસે ચૂંટણી ખર્ચ માંગ્યો છે। તેઓએ કહ્યું છે, અમારો આ વોર્ડ સ્થાપિત અહીં આવે છે આયાતી ઉમેદવાર, બહારથી ચૂંટણી લડવા આવનારે કાર્યાલયનો ખર્ચ ઉપાડવો જ પડે। પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનો યોગેશ પટેલ પર પલટવાર પણ સામે આવ્યો। તેઓએ કહ્યું કે મારો પુત્ર 35 વર્ષથી વોર્ડ નંબર 17માં જ રહે છે, કોણ કેટલો ખર્ચ આપશે તે પાર્ટી નક્કી કરશે, યોગેશ પટેલ નહીં। તો વડોદરામાં પક્ષ અને વિપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામવાને બદલે હાલ તો આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે। માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 17ના કાર્યાલયનો વિવાદ વકર્યો છે। આ વોર્ડ પર ભાજપે પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને ટિકિટ આપી છે, જેમની પાસે ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યાલયનો ખર્ચ માંગતા વિવાદ ઉઠ્યો છે। હિરેન સુખડિયા આયાતી ઉમેદવાર હોવાનો યોગેશ પટેલે આરોપ મૂક્યો છે। ચાર કોર્પોરેશન થઈ, પહેલાં એક તનુ ભરવાડ કરીને આવ્યો, બરાબર, એ બહારથી આવ્યો। બીજો અલ્પેશ લીંબચિયા, એ બી બહારથી આવ્યો। ગઈ વખતે પાટીલ, એ બી બહારથી આવ્યો, અને આ વખતે જે જીતુભાઈનો છોકરો છે એ બી બહારથી આવ્યો। એટલે આ વોર્ડ છે ને શ્રાપિત છે। હિરેન સુખડિયા 35 વર્ષથી વોર્ડ નંબર 17માં રહે છે। 18 કૃષ્ણા એન્કલેવ એનું નિવાસસ્થાન છે। તો પોતાનો પુત્ર આયાતી ઉમેદવાર હોવાની વાતને જીતુ સુખડિયાએ નકારી છે, તો સામે યોગેશ પટેલે ચૂંટણી કાર્યાલય જ બંધ કરી દેવાની ધમકી આપી છે। એટલું જ નહીં, તેમણે આક્ષેપ કર્યો હતો કે ટિકિટ વહેંચણીમાં શું થયું તે અંગે સારી રીતે જાણે છે અને ભવિષ્યમાં બોલશે। તો સામે જીતુ સુખડિયાએ ટકોર કરી છે કે ચૂંટણી કાર્યાલય પાર્ટી ચલાવે છે, યોગેશ પટેલ નહીં। જ્યારે બહારથી તમે એ છો જ નહીં, આ બોર્ડમાં તમે કોઈ કામગીરી નથી કરી, તમે આવ્યા હોય તો તમારે એનો ખર્ચ ઉપાડવો। કારણ કે આમાં શું થાય છે, અમે ચારે વિધાનસભામાં અમારી ત્રણે જે છે વોર્ડ, એમાં અમે બે એકદમ ગરીબ માણસને ટિકિટ અપાઈએ કે જેનો ખર્ચો બીજા બે ઉપાડે, પરંતુ આવું નથી થયું એટલે મારે કહેવું કાર્યાલય પાર્ટી ચલાવે છે, યોગેશ કાકા નથી ચલાવતા। અમારી વ્યવસાય છે કે સેન્ટ્રલ પાર્ટીથી જયપ્રકાશ સોનિયાને રન કરે છે, અને એમાં યોગેશભાઈનું કશું ચાલે નહીં। ચૂંટણીના ખર્ચને લઈને વિવાદ ચાલી રહ્યો છે ખરો? એ એમ કહે છે કે બધા પૈસા તમારે કાઢવાના, એવું કહે છે ખરા, અને એટલા પૈસા મારી પાસે નથી। તો એક સમયે મિત્ર મનાતા ભાજપના બંને કદાવર નેતાઓ સામસામે આવી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે જીતુ સુખડિયાનું કહેવું છે કે મિત્રતાની તો સમય આવે જ ખબર પડતી હોય છે, પરંતુ યોગેશ પટેલ જેવા સિનિયર વ્યક્તિ હાલ કેમ આ રીતે વર્તી રહ્યા છે તે તેમની સમજની બહાર છે। પૈસાને કારણે કશું કામ વિલંબમાં પડશે એવું નથી। યોગેશ કાકા કે એમને શું થઈ ગયું છે મને ખબર નથી પડતી, આવો સિનિયર માણસ કેમ ફ્રસ્ટ્રેટ થયો છે પાછા, એમના માટે કશું કહી શકું એમ નથી।